નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ગત રાત્રિના સરઠી હોસ્પિટલ નજીક પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે આગ બુઝાવી હતી। ભાવનગરમાં ગત રાત્રિના ભાજપ કાર્યાલય સામે સરટી હોસ્પિટલની દિવાલ પાસે પાર્ક કરેલી નદીમ મોહમ્મદ શેખની માલિકીની ખાનગી એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી હતી। આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે એમ્બ્યુલન્સમાં આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું।